તો આ કમોસમી વરસાદે લોકોનું જીવવાનું હરામ કરી નાખ્યું છે। વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે અને છેલ્લા 24 કલાકમાં વરસાદે ઘણું વેરવિખેર કરી નાખ્યું। લોકોને ચોમાસા જેવો જ માહોલ દેખાઈ રહ્યો છે। ત્યારે જુઓ આજના દિવસ દરમિયાન ક્યાં કેવો નોંધપાત્ર વરસાદ થયો અને લોકોએ કેવી રીતે આ પ્રવાહ સામે પોતાને કર્યા સુરક્ષિત। વરસાદ ના આવે તોય મુસીબત અને વધુ આવે તોય મુસીબત, પણ કારણ વગરનો એટલે કે ઓફ સિઝનમાં વરસાદ આવે તો એને કમોસમી સિવાય બીજું કંઈ જ ન કહી શકાય। આ વરસાદ નુકસાની જ લઈને આવે છે। ત્યારે ગુજરાતમાં અને ખાસ તો સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં કમોસમી વરસાદે ચોમાસાની યાદ અપાવી દીધી। કમોસમી વરસાદે બગાડી દશા, અમરેલી સૌથી વધુ પ્રભાવિત। અમરેલીના રાજુલા તાલુકાનું ઊંચૈયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ધાતરવડી નદીના પાણી ફરી વળતા વાડીમાં મજૂરો ફસાઈ ગયા। 50 જેટલા મજૂરોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને 50 મજૂરોને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા। ધારાસભ્ય હીરા સોલંકીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને પીપાવાવ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। રાજુલા તાલુકાના ઉચિયા ગામમાં જે રીતે કેટલાક લોકો તણાયા હતા ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી તે લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા। આપણે હીરા સોલંકીને પૂછીએ, હીરાભાઈ કેટલા લોકો ફસાયા હતા અને કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? 50 જણ લોકો હતા, એમને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। નાના નાના બાળકો ઘણા હતા અને આખી ઘર સામગ્રી એમની રાતના જ તણાઈ ગઈ હતી અને એક ઊંચાણીવા વિસ્તારમાં જઈ અને 50 જણ એક સાથે એના જે દ્રશ્યો અમે જે જોયા છે બહુ દયાજનક દ્રશ્યો હતા, પણ ભગવાને મહેર કરી છે કે કોઈની જાનહાનિ થઈ નથી। પાણીના પ્રવાહમાં ન પહોંચી એમ્બ્યુલન્સ, જેસીબીની મદદથી 3 પ્રસૂતાની મદદ। અમરેલીના રાજુલાના ચાંચ બંદર પટવા રોડ પાણીમાં ગરકાવ થયો। સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતો રસ્તો બંધ કરવામાં આવ્યો। લોકોએ જેસીબીની મદદથી 3 પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી। રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી ન શકી। મેડિકલ ઇમરજન્સીમાં રસ્તો બંધ થતા ભારે હાલાકી સર્જાઈ હતી। ચાંચ બંદર ગામેથી પ્રસૂતાને બોટ મારફતે લઈ જવામાં આવ્યા છે। ચાંચ બંદર ગામે વરસાદના કારણે વિકટ સ્થિતિ હતી। રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર બંધ છે। ત્યારે પ્રસૂતાને વિકટર દરિયાઈ ખાડીમાં બોટ મારફતે લાવીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી। બોટથી પ્રસૂતાને સામાકાંઠે લઈ જઈને બાદમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાઈ હતી। સગર્ભા માટેની ઇમરજન્સી સેવા ઠપ। તો રાજુલાના ચોત્રા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। બ્રિજ પર પાણી ફરી વળતા એમ્બ્યુલન્સ પરત ફરી। સગર્ભા માટે બોલાવેલી એમ્બ્યુલન્સ પરત ફરતા હાલાકી પડી। બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા ગામમાં અવરજવર બંધ કરવામાં આવી છે। ઉનાના હાલ બન્યા બેહાલ। 36 કલાકમાં 7 ઇંચ વરસાદ। ગીર સોમનાથના ઉનાનું લેરકા ગામ બેટમાં ફેરવાયું। લેરકા ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રસ્તાઓ, ગામની ગલીઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। ભારે વરસાદને પગલે ઉનાના અનેક ગામોમાં અવરજવર બંધ કરવામાં આવી। તો ઉનાના ઉટવાડા ગામે પણ સ્થિતિ ચિંતાજનક દેખાઈ। ગામમાં સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા હાલાકી વધી। કાંઠા વિસ્તારની વાડીઓમાં રહેલા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી। ગીર સોમનાથના ઉનામાં છેલ્લા 36 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને હજુ અવિરત વરસાદ ચાલુ છે, જેના પગલે અનેક ગામોનો સંપર્ક કપાય તેવી સ્થિતિ સર્જાઈ। ભાવનગરના મહુવામાં ભારે કમોસમી વરસાદ બાદ હાલાકી વધી। મહુવામાં 2 કલાકમાં 3.23 ઇંચ વરસાદ ખાબક્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠા બાદ સ્થિતિ વણસી। નીચાણવાળા અનેક વિસ્તારો પાણી થઈ ગયા। રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા।
ગીર સોમનાથમાં સતત 2 દિવસથી વરસાદ. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. ઉના પંથકમાં ધોધમાર વરસાદ બાદ હાલાકી વધી. ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા. ખત્રીવાડા ગામ પાસેથી પસાર થતી રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીમાં પૂરને કારણે અવરજવર બંધ કરવામાં આવી છે. સૂત્રાપાડા, કોડીનાર, વેરાવળ, તાલાલામાં પણ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. રૂપેણ નદીનું રૌદ્ર સ્વરૂપ. ગીર ગઢડા ગામ પાસે રૂપેણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ભારે વરસાદ બાદ ગીર જંગલમાં નદી નાળા છલકાયા. ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવો ઘાટ ઘડાયો છે. કચ્છના ભુજના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. ભુજમાં વરસાદી માહોલ જામ્યો છે. વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો છે. માવઠાના લીધે શિયાળામાં ચોમાસાની ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. આમ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ 4 દિવસની તો આગાહી છે જ. સ્થિતિ આનાથી પણ વધુ બગડી શકે છે. ત્યારે તંત્રની સૂચનાનું પાલન કરીને પોતાને સુરક્ષિત કરવા એ જ સૌ કોઈની પ્રાથમિકતા છે. બ્યુરો રિપોર્ટ, TV9.